પાટણમાં સાંતલપુરના જાખોત્રા ગામે અજય દેવગનની દ્રશ્ય મૂવી જોઈને એક વૃદ્ધની હત્યા કરી દેવામાં આવે છે અને તેની લાશને એક છોકરીના કપડાં પહેરાવીને સળગાવી દેવામાં આવે છે। जाखोत्रा गांव की सीम में एक डेड बॉडी मिली थी जिसपे लड़की के कपड़े पहनाए हुए थे, पग में झांझर थी। બીજા દિવસે સવારમાં જ્યારે ગ્રામજનો આ લાશને જોવે છે તેઓ ચોંકી જાય છે। તેમના મનમાં બહુ બધા પ્રશ્નો ઉદ્ભવે છે કે આ વૃદ્ધને છોકરીના કપડાં પહેરાવીને કેમ સળગાવી દેવામાં આવ્યો। ત્યારબાદ તે લોકો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે અને પોલીસ આ કેસની તપાસ હાથ ધરે છે। શરૂઆતમાં પોલીસને લાશ જોડીથી કે પછી મૃતકના ઘરેથી કોઈ સબૂત મળી રહ્યું નહોતું, માટે જ પોલીસ નાની નાની ટુકડી બનાવીને તે વિસ્તારમાં તપાસ હાથ ધરે છે। હવે તે દરમિયાન પોલીસને જાણવા મળે છે કે તે ગામમાંથી 2 લોકો ગાયબ છે। પોલીસને તેમના ઉપર શક જાય છે તો તેમની તપાસ હાથ ધરે છે અને ટૂંક જ સમયમાં તેમને બનાસકાંઠાના પાલનપુર રેલવે સ્ટેશન પરથી પકડી પાડે છે અને તેમને પકડીને પાટણ લઈ આવે છે। હવે અત્યાર સુધી પોલીસ જોડે કંઈ સબૂતી નહોતી, તે લોકો હવામાં તીર મારી રહ્યા હતા, પરંતુ જ્યારે પહેલાં 2 મિસિંગ થયેલા ગુમ થયેલા લોકોને તપાસ હાથ ધરવામાં આવી ત્યારે આ કેસનો ભેદ ઉકેલાયો। તે 2 માણસોમાંથી એક છોકરી અને એક છોકરો હોય છે। છોકરીનું નામ ગીતા અને છોકરાનું નામ ભરત। આ બંને કપલ બહુ લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હોય છે અને જોડે જીવવા મરવાની કસમો ખાતી હોય છે। तो गीता बहन को गांव में रहने वाले एक भरत भाई के साथ अफेयर था, दोनों भाग गए थे। तो प्राइमा फेसी ऐसा था कि इन लोगों ने प्लॉट किया होगा। ગીતા પહેલેથી જ પરિણીત હોવાથી બંનેના મેરેજ થાય તે પોસિબલ નહોતું, માટે આ લોકો એક પ્લાન બનાવે છે જેથી કરીને તે લોકો જોડે રહી શકે। આ પ્લાન માટે ગીતા તેના ફોનમાં અજય દેવગનનું દ્રશ્ય મૂવી જોવે છે। હવે તમારામાંથી ઘણા બધા લોકોએ આ મૂવી જોયું છે। આ મૂવીમાં અજય દેવગનની પત્ની અને તેની છોકરી દ્વારા એક યુવાનની હત્યા કરી દેવામાં આવે છે અને તેને છુપાવવાની અજય દેવગન કોશિશ કરતો હોય છે। બસ આ જ સ્ટોરી ગીતા ભરતને સંભળાવે છે અને તે લોકો એક પ્લાન બનાવે છે। ભરત ગામના એક વૃદ્ધ માણસને કિડનેપ કરે છે અને તેની હત્યા કરી દે છે। ત્યારબાદ તે લોકો ગીતાના કપડાં તે વૃદ્ધ માણસની લાશને પહેરાવી તે લાશને સળગાવી દે છે। એ લોકોના પ્લાનમાં ગીતાને એ સાબિત કરવું હતું કે તે સળગીને મરી ગઈ છે, જેથી કરીને તેના લોકો તેને શોધવા ના નીકળે। પરંતુ હળબળાટમાં તે લોકો એક ભૂલ કરી બેસે છે, તે લાશને અડધી સળગતી મૂકીને તે રાત્રે ત્યાંથી નાસી જાય છે। હવે લાશ પૂરી ના સળગી હોવાથી પોલીસને બીજા દિવસે ખબર પડી જાય છે કે આ લાશ પુરુષની છે અને તેને સ્ત્રીના કપડાં પહેરાવ્યા છે। અત્યારે ભરત અને ગીતા પોલીસની કસ્ટડીમાં છે અને તેમના પર કેસ ચાલી રહ્યો છે। પરંતુ અહીંયા મેઇન પ્રશ્ન એ છે કે આજનું યુવાધન, આજની પેઢી, આજની જનરેશન કયા રસ્તે જઈ રહી છે। કોઈને પ્રેમમાં પામવા માટે કોઈ નિર્દોષની હત્યા કરવી તો હિતાવહ છે? શું આને પ્રેમ કહેવાય? અને આની પાછળ કયા પરિબળો જવાબદાર છે? જો તમારું કોઈ સજેશન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો।